બ્રેક બાદ આપનું સ્વાગત છે। જામનગરની જીજી હોસ્પિટલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને હાસ્યાસ્પદ લાગશે, પરંતુ તે એક પરિવારની દર્દભરી દાસ્તાન છે। હોસ્પિટલના બિછાને પડી રહેલા આ મહિલાની કથની ભલભલાને કંપારી છૂટાવી દે તેવી છે। ભાણવડના મોટા ગુંદા ગામની આ મહિલાને છાતીમાં ગાંઠ થવાથી હોસ્પિટલમાં સર્જરી કરવા દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ઓપરેશન થિયેટરમાં સતર્ક રહેવાના બદલે તબીબો બેદરકાર રહ્યા હોવાનો આરોપ મુકાયો છે। દર્દીની ફરિયાદ અનુસાર એક તરફ ઓપરેશન ચાલી રહ્યું હતું તો બીજી બાજુ ગાંઠ કાઢવા માટેનું મશીન મહિલાના પગ પાસે મુકાયું હતું અને અર્થિંગના કારણે મહિલાનો પગ ધીમે ધીમે કોઈ કારણોસર સળગવા લાગ્યો। હદ તો ત્યારે થઈ કે આ સમગ્ર બાબતનું ધ્યાન ત્યારે ગયું જ્યારે મહિલાના પગની ઘૂંટીમાં મોટું કાણું પડી ગયું। હાલ આ મહિલા 1.5 મહિનાથી હોસ્પિટલના બિછાને છે અને સંદેશ ન્યૂઝને પોતાની આપવીતી સંભળાવી હતી, જેમાં તબીબો માત્ર તેને સાજી કરવાનું આશ્વાસન આપી રહ્યા હોવાનું કહી રહ્યા છે। મહિલા અને તેના પતિની આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી, તેથી તંત્ર દ્વારા કોઈ મદદ કરવામાં આવે તેવી આશા તેઓ રાખી રહ્યા છે। છાતીનું ઓપરેશન કરાવવા આવ્યા હતા અને આ વધીને થઈ ગયું છે। આ મશીનની અંદર મારો પગ દજાવી દીધો છે ડૉક્ટરે, તો મારે આ પીડા એ માટે વધારે થઈ, મારાથી સહન નથી થતી। એના 2 ઓપરેશન કર્યા છે, મારે ઘરમાં બીજું કોઈ છે નહીં। ઓપરેશન ટાઈમે ડૉક્ટરની બેદરકારીને હિસાબે મારા ઘર પત્નીના પગ જમણા પગની ઘૂંટી બાળી નાખી છે અને કારું કરી દીધું છે। આજે 1.5 મહિનો થયો સારવારની છે સહી અમે, પણ હજી ઊભા થઈ શકતા ચાલી શકતા નથી બરાબર। આંગણવાડીની નોકરી 7 કિલોમીટર દૂર ચાંદોડ ગામે છે, હાલીને જવાનું આવવાનું તો એનું શું।